નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તા વિશે નવી અપડેટ આવી છે। જ્યાં દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના એટલે કે આ મહિનાના અંતિમ સપ્તાહથી માર્ચ 2026 દરમિયાન જાહેર થઈ શકે છે। જો કે સરકારે હજુ સુધી પણ સત્તાવાર રીતે તારીખની જાહેરાત કરી નથી। જ્યારે આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ ફરજિયાત ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે। તો જો ઈ-કેવાયસી કરાવવાનું બાકી હશે તો તેમને હપ્તો અટકી શકે છે। તો ખેડૂતોએ પીએમ કિસાનના પોર્ટલ ઉપર જઈને ઓટીપી દ્વારા જાતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરીને યોજનાનો લાભ મેળવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા બદલાવ આવવાની આગાહી કરી છે। જેમાં ગઈકાલથી સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ અને છાંટા પણ જોવા મળશે। તો કચ્છમાં પણ પવનનું જોર યથાવત રહેશે। તો 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ અને ત્યારબાદ 15 માર્ચ પછી ફરી એકવાર રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં મોટો પલટો પણ જોવા મળી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખાદ્ય તેલના ભાવ ઘટશે। જી હા દોસ્તો, ખાદ્ય તેલના ભાવ ઘટવાની ધારણા છે। તો કેન્દ્ર સરકારે ક્રૂડ પામ તેલ, સોયાબીન તેલ તેમજ સૂર્યમુખીના તેલ ઉપરની આયાત જકાતમાં 10% સુધીનો ઘટાડો કર્યો છે। તો આ નિર્ણય 31 મે થી અમલમાં આવશે। તો આનાથી કુલ જકાત 27.5% ઘટીને 16.5% થશે, જે ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતોના 70% માટે આયાત ઉપર આધાર રાખે છે। તો સરકારના આ તાજેતરના નિર્ણયથી પ્રતિ લિટર તેલના ભાવમાં ઘટાડો થવાની ધારણા પણ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ટોલના નિયમોમાં મોટા ફેરફારો। જ્યાં દોસ્તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશના ટોલ પ્લાઝામાં સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા જઈ રહી છે। તો જે 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઈવે ઉપર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। તો હવેથી મુસાફરોએ ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમનો જ ઉપયોગ કરવો પડશે। તો એનએચએઆઈ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ નવો નિયમ દેશના 1150થી વધારે ટોલ પ્લાઝા તેમજ એક્સપ્રેસ વે ઉપર લાગુ કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગંગોત્રી અને કેદારનાથ સહિત ઘણી જગ્યાએ એલર્ટ અપાયું છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જારી કર્યું છે। જેમાં ગંગોત્રી અને કેદારનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની ભારે આશંકા છે। તો જેમાં બાગેશ્વર, ચમોલી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીમાં 3200 મીટર તેમજ તેથી વધારે ઊંચાઈવાળા વિસ્તારોમાં વાવાઝોડા સાથે તેમજ વીજળી સાથે વરસાદ અને હિમવર્ષા પડવાની શક્યતા વ્યક્ત કરી છે। તો આમાં ગંગોત્રી, કેદારનાથ, સોનપ્રયાગ, મુનસ્યારી, નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન, બદ્રીનાથ, જોશીમઠ અને આસપાસના વિસ્તારનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 14 માર્ચે રાજ્યભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં આગામી 14 માર્ચે રાજ્યભરની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજવા જઈ રહી છે। જેમાં આ લોક અદાલતમાં નિકાલ માટે અંદાજે 4 થી લઈને 5 લાખ જેટલા કેસો મૂકવામાં આવશે। તો માત્ર અમદાવાદની કાંટા ફોજદારી કોર્ટમાં જ 1.25 લાખ કેસો મુકાશે। તો જેમાં 1 લાખથી વધારે કેસો માત્ર ચેક રિટર્નના હશે। તો આ ઉપરાંત ટ્રાફિક મેમો, લગ્ન વિષયક તકરારો તેમજ બેંકના લેણા સહિતના કેસોનો પણ ઉકેલ લાવવાનો પ્રયાસ થશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પહેલા ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ગરમાયો તો ઠેર ઠેર આંદોલનની તૈયારીઓ છે। જી હા દોસ્તો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। તો નકલી બિયારણો, ખાતરની અછત, સિંચાઈના પાણીની સમસ્યા અને પૂરતા ટેકાના ભાવ ન મળતા જેવા મુદ્દા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સરકાર દ્વારા મગફળીની ખરીદીના 4 મહિના પછી પણ નાણાં ચૂકવ્યા નથી। તો ખેડૂત નેતા પ્રવીણ રામે સોમનાથથી ખેડૂતો બચાવની યાત્રાની જાહેરાત પણ કરી છે, જે તારીખ 24 એટલે કે આજથી શરૂ થઈને 8 માર્ચે ગાંધીનગર પહોંચશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઈપીએફઓએ આપ્યા ગુડ ન્યૂઝ। જી હા દોસ્તો, ઈપીએફઓએ રાહત આપતા હાયર પેન્શનની સુવિધા ફરી એકવાર બહાલ કરી છે, જેમાં કર્મચારીઓએ 1 સપ્ટેમ્બર 2014 પહેલાં પોતાના વાસ્તવિક મૂળ પગાર અને ડીએના આધારે પેન્શનમાં યોગદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો, તો તેમને જ આ લાભ મળશે। તો જે 2014માં ઈપીએસ પેન્શન માટે મહત્તમ પગાર મર્યાદા ₹15,000 તેમજ લઘુત્તમ પેન્શન ₹1,000 નક્કી કરાયું હતું, જેથી મહત્તમ પેન્શન ₹7500 સુધી પૂરતું મર્યાદિત થયું હતું। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બોટાદની એપીએમસીમાં ચણાની આવક શરૂ થઈ છે। જી હા દોસ્તો, બોટાદ એપીએમસીમાં ચણાની આવક શરૂ થઈ ગઈ છે। તો શરૂઆતના દિવસોમાં જ બજારમાં 5 થી લઈને 5,500 મણથી વધુની ચણાની આવક નોંધાઈ રહી છે। તો હાલ છૂટક બજારમાં ચણાના ભાવ પ્રતિ મણે ₹1,000 થી લઈને 1,060 થી 70 સુધી મળી રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। તો આવક શરૂ થતાં જ બજારમાં ચહલ પહલ પણ વધી છે। તો બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચણાની આવકમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લીકર પરમિટની માંગમાં જંગી વધારો થયો છે। જી હા દોસ્તો, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લીકર પરમિટની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા। તો 21 જાન્યુઆરી 2024 થી 20 જાન્યુઆરી 2026 સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને નવી પરમિટ માટે 1248 અને રેન્યુઅલ માટે 5,922 અરજીઓ મળીને કુલ 7,170 અરજીઓ મળી હતી। તો જેમાંથી તંત્ર દ્વારા 7,045 અરજીઓને મંજૂર કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, ગુજરાત કેડરમાં આઈએએસની 15 જગ્યાનો ઉમેરો થયો છે। જી હા દોસ્તો, કેન્દ્ર સરકારે ગુજરાતની વહીવટી વ્યવસ્થાને મજબૂત કરવા માટે મોટો નિર્ણય લીધો છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPT દ્વારા જાહેર ગેઝેટના સૂચનો અનુસાર ગુજરાત આઈએએસ કેડરની સંખ્યા 313 થી વધારીને 328 કરવામાં આવી છે। તો આમાં કુલ 15 નવી જગ્યાનો ઉમેરો થયો છે। તો આ વધારાથી લોકોના કામ ઝડપી થશે અને હાલ 1 કરતાં વધારે ચાર્જ પણ સંભાળતા અધિકારીઓનું ભારણ પણ ઘટશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને રાજ્યમાં કમોસમી વરસાદથી કેરી તેમજ શિયાળુ પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જી હા દોસ્તો, રાજ્યમાં છેલ્લા 2 મહિનાથી અસહ્ય ગરમી અને કાતિલ ઠંડીના મિશ્ર વાતાવરણની વચ્ચે હવે કમોસમી વરસાદે પણ ખેડૂતોની ચિંતાઓ વધારી દીધી છે। તો જિલ્લાના મુખ્ય ફળ પાક ગણાતી કેરી તેમજ શિયાળુ શાકભાજી ઉપર પણ ભારે જોખમ તોળાઈ રહ્યું છે। તો આ સાથે જ હાલ કેરીના ઝાડ ઉપર રાઈ કે મગના દાણા જેવડી નાની કેરીઓ પણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે, જેથી કમોસમી વરસાદ થવાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે। જી હા દોસ્તો, ગુજરાતમાં વિધાનસભા સત્ર તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે મુખ્ય ચૂંટણી અધિકારીઓ બદલાયા છે, જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચે આઈએએસ અધિકારી સંદીપ સાંગલેને ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી છે। તો અગાઉ આ પદ ઉપર હરિત શુક્લા હતા, જેમણે જૂન 2024માં પી ભારતીની જગ્યાએ નિમણૂક મેળવી હતી। તો હરિત શુક્લા પહેલા ગુજરાતમાં ટુરિઝમ અને એવિએશન વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હેક્ઝાગોન ગઠબંધનના લીધે ભારતની કૂટનીતિથી તુર્કીએ તેમજ ચીનને પણ મોટો ફટકો. જી હા દોસ્તો, નવું હેક્ઝાગોન ગઠબંધન તુર્કી અને ચીન માટે મોટો વ્યૂહાત્મક ફટકો સાબિત થશે, જેમાં ગ્રીસ અને સાયપ્રસને જોડવાથી ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીના મનસૂબા ઉપર પાણી ફરશે. તો કાશ્મીર મુદ્દે ભારત વિરોધી તેમજ ઇઝરાયેલની ધમકી આપનાર તુર્કીને પણ બાયપાસ કરીને ભારતથી યુરોપ સુધી નવો ટ્રેડ રૂટ બનશે. તો આનાથી ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને પણ મોટો ઝટકો લાગશે.